રાજકોટ શહેર મધ્યની અંદર જે બીઆરટીએસ રૂટ ગોંડલ રોડ ચોકડીથી લઈ અને માધાપર ચોકડી સુધી જે બનાવવામાં આવેલ છે એમાં પબ્લિકની સુરક્ષા માટે રેલિંગ પણ લગાડવામાં આવેલ છે। આ રેલિંગની અંદર તાજેતરમાં કલરકામ થઈ રહ્યું છે। આ કલરકામની અંદર આપણા રાષ્ટ્રધ્વજનો કલર એટલે કે તિરંગો કલર કેસરી, સફેદ અને લીલા કલરનો ઉપયોગ થઈ રહેલ છે। આ એક જોઈ અને એક વિચાર આવ્યો એમ કે ખરેખર આ કલર છે એ સન્માનનીય કલર છે। આપણા રાજકોટની અંદર સૌથી વિશાળ તિરંગા યાત્રા તાજેતરમાં થઈ હતી। શા માટે? કારણ કે આપણે તિરંગાને માન આપીએ છીએ। આપણો જે રાષ્ટ્રધ્વજનો કલર છે, આપણો દેશનું સન્માન છે, એને આપણે માન આપીએ છીએ। જ્યારે આ તિરંગા કલર થયું ત્યારે એક પણ એ વિચાર આવ્યો કે ખરેખર જે આ રેલિંગને કરી છે એ સારી બાબત છે કે એનાથી આ તિરંગા કલરના જે કલર છે એનું સન્માન વ્યક્તિ કરે કે તિરંગો કલર જોવે માણસ કોઈને ઉપર થૂકે નહીં। ઉપરાંત આ કલર જોયા પછી કોઈના ઉપરથી ટપી ન જાય, કોઈના ઉપર બેસે નહીં। આ જોયું પણ છેલ્લા 3-4 દિવસથી આ માર્કિંગ કરતાં ખબર પડી કે તિરંગો કલર કરવા છતાં પણ આજનો આ જે લોકો છે, જે જનતા છે, તે હાલતા ચાલતા તેની ઉપર ટપીને જાય છે। તેની ઉપર જ્યારે નીકળ્યા હોય વાહન વ્યવહારની અંદર ત્યારે તેના ઉપર થૂકે છે। આ જોઈને અતિ દુઃખ થયું અને ત્યારે એમ થયું કે ખરેખર આ કલર જે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે એના સન્માન માટે કરવામાં આવે, પણ આ જોયા પછી મને એમ થયું કે ખરેખર આનું સન્માન થતું નથી પણ આ કલરનું અપમાન થાય છે। એટલે એક વિચાર આવ્યો અને આ એક થયું કે કોર્પોરેશને ખરેખર આ કલર બદલવો જોઈએ અને કલર બદલવા માટે અથવા જો કલર ન બદલવો હોય તો આ દંડની જોગવાઈ રાખવી જોઈએ કે કોઈને ટપીને જાય તો એના ઉપર સજા થવી જોઈએ અને એના ઉપર દંડ લેવામાં આવે। કોઈ પણ એની ઉપર પિચકારી મારે તો આપણે રાજકોટની અંદર અત્યારે શહેર મધ્યે કેમેરાની પણ સુવિધા રાખવામાં આવેલ છે। કેમેરાની અંદર ક્યાંય પણ કોઈ વ્યક્તિ થૂકે છે ત્યારે એના ઉપર એનો દંડ લગાવવામાં આવે। તો આ રેલિંગ પર પણ એવું કરવામાં આવે કે ગોઠવવામાં આવે કે જેથી તેના ઉપર કોઈ થૂકે તો તેને પણ દંડ થાય।